तो चलो फ्रेंड्स, नाउ लेट्स मूव टुवर्ड्स द नेक्स्ट concept of this chapter. જે આપણે ઉપર એક લખેલું છે એક કન્સેપ્ટ આપણો ક્રેડિટ પરચેસ ફ્રોમ ફોરેન કન્ટ્રી ધેટ ઇઝ કોલ્ડ ઇમ્પોર્ટ પૂરું કર્યું. હવે આપણો જે સેકન્ડ કન્સેપ્ટ છે, જે આપણો સેકન્ડ કન્સેપ્ટ છે ફ્રેન્ડ્સ, that is credit sales in foreign country. જ્યારે ક્રેડિટ સેલ્સ તમે ફોરેન કન્ટ્રીમાં કરો તો આપણે એને શું કહીએ છીએ પ્રેમથી? એક્સપોર્ટ. બરાબર છે? એને ગુજરાતીમાં આપણે નિકાસ કહીએ છીએ કે સર એક્સપોર્ટ કરીએ તો શું? બરાબર છે? તો ફરીથી આપણે એને કન્સેપ્ચ્યુઅલી સમજવા માટે અહીંયા બાજુમાં એક એક્ઝામ્પલ લઈએ. લેટ્સ ડુ ઇટ. માની લ્યો કે આ છે યુએસએ અને આ છે માની લ્યો આપણું ઇન્ડિયા. માની લ્યો કે અહીંયા આરસી છે અને અહીંયા છે આપણે માની લ્યો કે ઓબામા. બરાબર? સમજો આરસી, માની લો કે કોઈ બી આરસી ની પ્રોડક્ટ બહુ ફેમસ હશે અને આપણે આરસી ની પ્રોડક્ટ ઓબામાને સેલ કરી. આપણે આને શું કર્યા? ગુડ્સ સેલ કર્યા, જેને આપણે પ્રેમથી શું કહીએ છીએ? એક્સપોર્ટ. એને કીધું કે ભાઈ અમે તમને ડિફરન્ટ આપણે ટાઈમ ટુ ટાઈમ એક્સપોર્ટ અમે ઇમ્પોર્ટ કરતા રહેશું તમારી પાસે. ઓબામાએ કીધું કાંઈ વાંધો નહીં. તો હવે સારા બિઝનેસ રિલેશન બની ગયા મારા અને ઓબામા વચ્ચે. હવે ધ્યાનથી જોજો, ઓબામા મને પેમેન્ટ કરશે પણ જ્યારે પહેલા તો ટ્રાન્ઝેક્શન કરશું ત્યારે શું હશે? ક્રેડિટ સેલ્સ હશે. બરાબર છે? જ્યારે ક્રેડિટ સેલ્સ હશે, માની લો કે મેં એને ક્રેડિટ સેલ કર્યું $500. બરાબર? ક્રેડિટ સેલ કેટલાનું કર્યું એને મેં એને કેટલાનું કર્યું? $500. હવે માની લો કે આ ટ્રાન્ઝેક્શન કર્યું 1st of January. 1 જાન્યુઆરીએ $500 ના ગુડ્સ મેં કોને સેલ કર્યા? ઓબામાને. ઈ મને આનું પેમેન્ટ કરે છે માની લો કે 30/6. 30/6 મને $500 નું પેમેન્ટ કરે છે. તો વચમાં આપણને ખબર છે કઈ ડેટ આવી જાય છે? બેલેન્સ શીટ ડેટ. બરાબર? તો ધ્યાનથી સમજો, જ્યારે આરસી સેલ કરશે તો સેલ કરતી વખતે એક એન્ટ્રી આપશે 1st જાન્યુઆરી. ચલો, ક્રેડિટ સેલ કરવાની એન્ટ્રી શું આવે મિત્રો? કમ ઓન ટેલ મી. ક્રેડિટ સેલ કરવાની એન્ટ્રી શું આવે? કે સર 1 જાન્યુઆરી જ્યારે મેં સેલ્સ કર્યું તો સિમ્પલી સમજો સેલ્સ મારી ઇન્કમ છે ને ઉપર જ મેં તમને રૂલ શીખવાડ્યો હતો, ઇન્કમ વધે તો ક્રેડિટ, ઘટે તો ડેબિટ. ભાઈ જેને બેઝિક કન્સેપ્ટમાં પ્રોબ્લેમ હોય મારો વિડીયો જોઈ લેજો, બેઝિક કન્સેપ્ટ અકાઉન્ટનો, કે કયું અકાઉન્ટ ડેબિટ થાય ક્રેડિટ થાય. ભાઈ શીખજો, ભેગું નહીં થાય નહીતર. તો સિમ્પલી ઇન્કમ છે, ઇન્કમ ના અકાઉન્ટ શું થાય? ક્રેડિટ થાય. ઇન્કમ વધે તો ક્રેડિટ. તો સિમ્પલી અહીંયા ટુ સેલ્સ. બરાબર છે? અને ડેટર મારા માટે અસેટ કેવો છે? કેમ કે મારે એની પાસે રૂપિયા લેવાના છે ફ્રેન્ડ્સ. અને અસેટ વધે તો ડેબિટ, પેલા જ કીધું. તો ડેટર્સ અસેટ છે તો ડેટર્સ અકાઉન્ટ ડેબિટ. ટુ સેલ્સ. હવે અહીંયા મારું ડેટર કોણ છે? તો કે સર ઓબામા. અહીંયા મારું ડેટર કોણ છે? ઓબામા. તો ઓબામા ટુ સેલ્સ. હવે ભલે મેં $500 નું સેલ્સ કર્યું, માની લો કે જે દિવસે ટ્રાન્ઝેક્શન કર્યું એ દિવસે માની લો રેટ હતો $1 નો, માની લો કે ₹50. તો એકચ્યુઅલમાં મેં રૂપિયાના ટર્મ્સમાં જો તો મેં કેટલા રૂપિયાનું સેલ્સ કર્યું કહેવાય? 25,000 નું. કેટલાનું સેલ્સ કર્યું કહેવાય? 25,000 નું. બરાબર છે? પણ હવે એકવાર મેં સેલ્સ કર્યું એનો મતલબ ઓબામા મારો શું બની ગયો? ડેટર. ડેટર એટલે કે અસેટ. હવે મને તમે સિમ્પલી કહો, તમારી અસેટ વધે તો તમને શું લાગશે? ગેઇન થશે કે લોસ થશે? તમને તમારી અસેટ વધે, બરાબર, તો તમને ગેઇન થશે કે લોસ થશે? કયો. તમારા ડેટર નામની અસેટ વધશે તો તમને ગેઇન થશે કે લોસ થશે? વેરી ગુડ, ગેઇન થશે. અને તમારે ડેટર નામની અસેટ ઘટશે તો તમને શું થશે?
વેરી ગુડ હોતિકા કે સર લોસ થશે કેમ કે પેલા ઓબામા પાસે તમે વધારે રૂપિયા માંગવાના હતા, હવે ઓબામા પાસે ઓછા રૂપિયા માંગશો. અચ્છા સર, અસેટ ના સેન્સમાં ફોરેન કરન્સી કમ્બાઈન કરો કે જોજો, માની લ્યો કે ભાઈ સિમ્પલી સમજો, હું તમને એક જ વસ્તુ શીખવાડું કે આ 1/11 મેં ઓબામાને સેલ્સ કર્યું, બરાબર છે. અત્યારે થોડુંક 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દો, બેલેન્સ શીટ ડેટ નું ભૂલી જાઓ. હાલો અહીંયા હું છે ને એક કામ કરું, તારીખ બદલાવી નાખું. અહીંયા હું લખું છું મને 28 ફેબ્રુઆરી પેમેન્ટ કરી દીધું, કોણે? ઓબામાએ. મેં 1 જાન્યુઆરી સેલ કર્યું અને અહીં મને હવે 28 ફેબ્રુઆરી પેમેન્ટ કરે છે. હવે 28 જ્યારે 1 જાન્યુઆરી મેં સેલ્સ કર્યું હતું ત્યારે $1 નો ભાવ 50 રૂપિયા હતો. હવે 28 ફેબ્રુઆરીએ $1 નો ભાવ 60 રૂપિયા થઈ જાય છે મિત્રો. ચલો મને કયો, ડોલર વધ્યા, ડોલર નો ભાવ વધ્યો તો તમને ફાયદો થશે કે નુકસાન થશે? વેરી ગુડ. કેમ? કેમ કે સર અહીંયા હવે તમારે વધારે રૂપિયા લેવાના છે, અહીંયા તમે રૂપિયા લેવાના છે. ક્રેડિટરના કેસમાં રૂપિયા દેવાના હતા. એટલે જરા ધ્યાનથી સમજજો, આવું સમજજો. તમારે ડેટરના કેસમાં અને ક્રેડિટર જેના પહેલાનો કેસ ભણ્યા, ડેટર પાસથી આપણે રૂપિયા લેવાના છે, અહીંયા આપણે રૂપિયા દેવાના છે. બહુ સિમ્પલ સેન્સમાં સમજાવું છું. હવે ફોરેન કરન્સી એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ થી ચાલીએ કે સર જ્યારે ટ્રાન્ઝેક્શન કર્યું ત્યારે $1 નો ભાવ 50 રૂપિયા હતો. હવે માની લ્યો કે ડોલર વધી જાય છે, ડોલર નો ભાવ વધી જાય છે. શું કહું છું? ડોલર નો ભાવ વધી જાય, મતલબ ડોલર 50 ના માની લ્યો કે ડોલર ના ભાવ 50 ના માની લ્યો કે 60 થઈ ગયા. તો સિમ્પલ સમજો, ડેટર પાસે રૂપિયા લેવાના છે. પહેલા તમને $1 ના 50 મળતા, હવે તમને 60 રૂપિયા મળશે, એટલે તમને આ કેસમાં વધુ રૂપિયા મળશે. તો આ કેસમાં જો વધુ રૂપિયા મળે તો આને કહેવાય ગેઇન, કેમ કે સાહેબ વધુ રૂપિયા મળશે. પણ એ જ વસ્તુ ક્રેડિટરમાં જાશો તો સાહેબ પહેલા મારે 50 રૂપિયા દેવાના હતા, હવે મારે 60 રૂપિયા દેવા પડશે. તો અહીંયા તમારે વધુ પેમેન્ટ કરવું પડશે, તો આને કહેશું લોસ. સમજાય છે કે માથેથી જાય છે? એનું ઊંધું એક્ઝામ્પલ, એનું ઊંધું કે માની લ્યો સર પેલા $1 નો ભાવ 50 રૂપિયા હતો, હવે $1 નો ભાવ 30 રૂપિયા થઈ ગયો. તો અહીંયા થીમ પકડવાની, ડેટર પાસેથી રૂપિયા લેવાના છે. માની લ્યો મેં એક વ્યક્તિને $1 નો ગુડ સેલ કર્યો, તો જ્યારે મેં સેલ કર્યું ત્યારે મારી ગણતરી શું હતી? મને 50 રૂપિયા મળશે. પણ હવે તો મને $1 ના ખાલી 30 રૂપિયા જ મળશે, ઓછા પૈસા મળશે ને. માની લો કે ડોલર નો ભાવ ઘટે છે તો મને ઓછા પૈસા મળશે, તો એ મારા માટે લોસ કહેવાશે. પણ ક્રેડિટરના કેસમાં આ જ વસ્તુ, ક્રેડિટરના કેસમાં વિચારો તો ક્રેડિટરના કેસમાં વિચારીએ તો પહેલા મારે $1 ના 50 રૂપિયા દેવાના હતા, હવે $1 નું પેમેન્ટ કરો છો તો મારે 30 રૂપિયા જ પે કરવાના, ઓછા પે કરવાના સાહેબ, ઓછા. ધેટ વિલ બી ગેઇન. એટલે આપણે જે આ બે કન્સેપ્ટ કર્યા એનો નિષ્કર્ષ આ છે મિત્રો. લેવો હોય તો આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ, બરાબર છે. ડેટર ક્રેડિટર નો આપણે જે આ બે કન્સેપ્ટ કરીએ છીએ એનો નિષ્કર્ષ આ છે કે સાહેબ ડોલર વધે અને ડોલર ઘટે તો એની ઇમ્પેક્ટ ડેટર ક્રેડિટર પર શું થાય છે, ક્યારે ગેઇન ક્યારે લોસ, કયા કેસમાં, સિમ્પલી સમજજો. બરાબર. તો હવે સિમ્પલી અહીંયા મને કયો, હવે આપણે મેઇન એક્ઝામ્પલમાં છે ઓબામા વાળા કેસમાં કે સાહેબ અહીંયા જો ધ્યાનથી, ઓબામા વાળા કેસમાં પેલા મારે $1 ના 50 રૂપિયા લેવાના હતા, હવે $1 ના 60 રૂપિયા મળશે મને. તો અહીંયા મને ફાયદો છે કે નુકસાન છે? ઓબામાને મેં સેલ્સ કર્યું છે, ઓબામા મારું ડેટર છે, તો ફોરેન કરન્સી નો રેટ વધી જાય તો મને ફાયદો થશે કે નુકસાન થશે? કમ ઓન ટેલ મી. વેરી ગુડ જીત. એની અધર આન્સર?
Come on, tell me. બોલો. વેરી ગુડ, વેરી ગુડ. એવરીબડી રાઈટ આન્સર. કે સર વધુ પૈસા મળશે, પૈસા વધુ મળશે, ધેટ ઇઝ અવર ગેઇન, ઇન્કમ. બરાબર છે. તો એની એન્ટ્રી શું આવશે સર? તો કે ટુ પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ, ઇન્કમ ઓન ગેઇન અકાઉન્ટ ક્રેડિટ. યાદ કરો બેઝિક રૂલ. અને કોની પાસેથી હવે વધુ રૂપિયા લેવાના સર મારે? ડેટર્સ પાસેથી. તો ડેટર મારો કોણ છે? ઓબામા. પેલા ઓબામા મારો 50 રૂપિયાનો હતો, હવે એ 60 રૂપિયાનો થઈ ગયો, એટલે 10 રૂપિયા વધ્યા. ઇન્ક્રીઝ કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. બરાબર છે. તો સિમ્પલી પેલા $500 મને 50 રૂપિયા લેખે મળતા, હવે 60 લેખે મળશે, એટલે 10 રૂપિયા વધ્યા. એટલે કેટલા વધ્યા સર? 5000 વધ્યા. હવે મને ઓબામા જયારે પેમેન્ટ, ઓબામામાં માની લો 28 ફેબ્રુઆરી પેમેન્ટ કરે છે, તો ઓબામા મને રૂપિયા આપશે, ધેટ વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ. હુ ઇઝ ગિવર? ઓબામા. અને એનાથી વિચારો કે સર બેંકમાં રૂપિયા આવશે, બેંક બેલેન્સ વધે, બેંક બેલેન્સ વધે, અસેટ વધે, અસેટ વધે તો ડેબિટ. ઓબામા મારો ડેટર છે, એને મને રૂપિયા આપી દીધા, ઓબામાએ પૈસા આપી દીધા, હવે મારી અસેટ નથી, તો અસેટ ઘટે તો ક્રેડિટ. એટલે બેંક ટુ ઓબામા. એ મને $500 આપશે સાહેબ, $500. અને હવે હું વેચવા જઈશ તો $1 ના મને 60 રૂપિયા મળશે. તો એકચ્યુઅલમાં 30,000 રૂપિયા આવ્યા અને 30,000 થી ઓબામા ભાઈ ક્લોઝ થઈ ગયા. ધ્યાનથી જો, આપણે મેં આ ઉપર જો કરાવ્યું છે કે સાહેબ સિમ્પલી જો ઓબામા 25,000 થી ડેબિટ, 5,000 થી ડેબિટ, 30,000 થી ડેબિટ અને 30,000 થી ક્રેડિટ. ઓબામાનું પિક્ચર ક્લોઝ. બરાબર. અને આપણે જે બે કન્સેપ્ટ ભણ્યા એનું થીમ આ ડેટા ક્રિએટર વાળું. બરાબર. ચલો, કઈ ડાઉટ છે એનીવન? એનીબડી? એની ડાઉટ? કમ ઓન ટેલ મી. છે કોઈને ડાઉટ આ કન્સેપ્ટમાં? આવે તો પછી બહાર આપણે બાજુમાં આપણે ચાર્ટ પ્રેઝન્ટેશન કરી લઈએ હવે. બરાબર છે. સો તમને એક્ઝામ ટાઈમે ઇઝીલી યાદ રહી જાય. ચલો, તો શું છે સર? ક્રેડિટ સેલ્સ. બરાબર છે. ક્રેડિટ સેલ્સ ઇન ફોરેન કન્ટ્રી. તો એને કહેશું આપણે એક્સપોર્ટ. જ્યારે ટ્રાન્ઝેક્શન થશે મિત્રો, તો ટ્રાન્ઝેક્શન થતી વખતે આપણે એન્ટ્રી શું લખશું? તો કે સર ડેટર્સ અકાઉન્ટ ડેબિટ, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ, કેમ કે આપણી ઇન્કમ છે, ટુ સેલ્સ અકાઉન્ટ. સર કેટલા રૂપિયા લખશું એન્ટ્રી? તો સિમ્પલી ડેટર જે ફોરેન કરન્સીમાં આપ્યા છે, ડેટર જે ફોરેન કરન્સીમાં આપ્યા છે એને ઇન્ટુ રેટ એઝ ઓન ધ ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન. જે દિવસે ટ્રાન્ઝેક્શન કર્યું એ દિવસે શું ભાવ હતો ડોલરનો, તો લખી નાખવાનું મલ્ટીપ્લાય કરીને. પછી એવી જ વસ્તુ જેમ ક્રેડિટરમાં ભણીએ એવી રીતે બેલેન્સ શીટ ડેટ વખતે, બેલેન્સ શીટ ડેટ વખતે માની લો હવે તમને બાજુમાં મેં શીખવાડી દીધું છે, ડોલરનો ભાવ વધશે તો શું અસર થશે, ડોલરનો ભાવ ઘટશે તો શું. માની લ્યો કે ડોલરનો ભાવ વધી ગયો, ડોલરનો ભાવ વધી ગયો તો આપણે એને શું કહેશું? ડેટર વધશે, ડોલરના ભાવ વધવાથી, તો આપણે એને કહેશું ઇન્ક્રીઝ ઇન વેલ્યુ ઓફ ડેટર્સ. અને સર ડેટર્સ ની વેલ્યુમાં ઇન્ક્રીઝ ક્યારે થાય? when rate of dollar increase. જ્યારે ડોલરનો રેટ વધી જાય તો ડેટર્સ વધી જાય, કેમ કે આપણને વધુ પૈસા મળશે. તો આ વસ્તુ આપણા માટે ગેઇન છે. પણ બેલેન્સ શીટ ડેટ વખતે આપણે ગેઇન રેકોર્ડ કરી શકીએ નહીં બીકોઝ ઓફ કન્ઝર્વેટિઝમ. બટ સેમ લાઈક બાજુમાં કે સર ડોલરનો ભાવ જો ઘટી જાય તો ડેટર્સ ઘટી જાય, એટલે કે ઓછા પૈસા મળશે સર હવે મને ઓબામા પાસેથી. તો ઓછા પૈસા મળે તો એને કહેશું ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ ડેટર્સ. તો એ આપણા માટે લોસ છે. અને લોસ ની એન્ટ્રી શું આવશે? તો લોસ ની એન્ટ્રી એવી આવશે, પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ ડેબિટ. કેમ કે લોસ શું થાય? હંમેશા ડેબિટ થાય. લોસ એક્સચેન્જ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર અસેટ છે, અસેટ ની વેલ્યુ ઘટે છે, અસેટ ઘટે તો ક્રેડિટ, એટલે ટુ ડેટર્સ. તો સિમ્પલી જે ડેટર્સ ફોરેન કરન્સીમાં હોય એને ઇન્ટુ ડિફરન્સ ઇન રેટ સિમ્પલી. બરાબર. ચલો, હવે બાજુમાં સેટલમેન્ટ ડેટ. સેટલમેન્ટ એટલે ધ ડેટ ઇન વિચ પેમેન્ટ રિસીવ્ડ ફ્રોમ
ડેટર્સ. ભાઈ એવો દિવસ જ્યારે ડેટર પાસેથી પૈસા મળે, તો જ્યારે ડેટર પાસેથી પૈસા મળે મિત્રો, બરાબર, જ્યારે ડેટર પાસેથી પૈસા મળે તો એન્ટ્રી શું આવે કે સર પૈસા આવશે આપણી પાસે, બેંકમાં રૂપિયા વધશે, બેંક બેલેન્સ વધશે, બેંક બેલેન્સ વધે એટલે કે અસેટ વધે, અસેટ વધે તો ડેબિટ. અને રિયલ અકાઉન્ટ નો રૂલ અપ્લાય કરો, વોટ એવર કમ્સ ઇન ડેબિટ, બેંક બેલેન્સ આવે જ ભાઈ, એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. 2 હુ ઇઝ ગીવર, આ રૂપિયા દેવાળો કોણ છે તો કે સર ડેટર એટલે કે ઓબામા. અને બીજું એક્ઝામ્પલ, બીજી રીત પણ શું, અકાઉન્ટિંગ ઇક્વેશન પણ શું કે અસેટ ઘટે તો ક્રેડિટ. હવે ઓબામા મારી ડેટર બનશે ને, ઓબામા હવે મારી અસેટ રહેશે નહીં, પેમેન્ટ પૈસા આપી દીધા એટલે બેંક ટુ ડેટર. જો એ વધુ પેમેન્ટ કરે, બરાબર, એટલે આપણને રિસીવ્ડ મોર કેવાશે, એટલે આપણા માટે શું કેવાશે અહીંયા, જો ડોલર નો ભાવ વધે તો આપણને રિસીવ્ડ મોર. અહીંયા બાજુમાં લખી દો, રિસીવ્ડ મોર ક્યારે આવશે, when rate of dollar increase, જ્યારે ડોલર નો ભાવ વધે તો આપણને વધુ પૈસા મળશે, તો એ આપણા માટે ગેઇન છે. અને જો કોઈ વસ્તુ આપણા માટે ગેઇન હોય તો એન્ટ્રી શું આવશે, અસેટ વધે એટલે ડેટર્સ વધે, ડેટર્સ અકાઉન્ટ ડેબિટ. 2 પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ. બરાબર છે. સિમ્પલી કેવી રીતના મળશે સર આ વસ્તુ, તો કે જે ફોરેન કરન્સી છે એને ઇન્ટુ ડિફરન્સ ઇન રેટ. અને પછી આપણે ઓલી રૂપિયા લેવાની એન્ટ્રી આપવાની, પહેલા ગેઇન અને લોસ રેકોર્ડ કરવાનો અને પછી રૂપિયા લેવાની એન્ટ્રી આપવાની, અને છેલ્લે ડેટર નું અકાઉન્ટ ક્લોઝ થવું જોઈએ, બરાબર. ચલો, અને સમટાઈમ્સ રિસીવ્ડ લેસ, શું કહેવાય, રિસીવ્ડ ઓછા પૈસા મળે. સર ઓછા પૈસા ક્યારે મળે તો સર જ્યારે ડોલર નો ભાવ ઘટી જાય તો ઓછા પૈસા મળશે, એ આપણા માટે શું કહેવાશે સાહેબ, તો કે લોસ. અને લોસ હોય તો લોસ ની એન્ટ્રી શું આવશે તો કે સર પ્રોફિટ ઓર લોસ ઓન ફોરેન એક્સચેન્જ. ફોરેન એક્સચેન્જ અકાઉન્ટ ડેબિટ. 2 અસેટ ઘટી ગઈ સાહેબ, ડેટર ઘટી ગયા, ટુ ડેટર્સ અકાઉન્ટ. અમાઉન્ટ તો બાજુમાં એ રીતે જ ગોતવાની જે રીતે ડિફરન્સ હોય, બરાબર છે. અહીંયા લખી દો, આ ક્યારે થાય આ સિચ્યુએશન, when rate of dollar decreases, જ્યારે ડોલર નો ભાવ ઘટી જાય. ચલો, તો આખો ચાર્ટ આજે આપણે બનાવ્યો મિત્રો, એ કેના માટે બનાવ્યો કે સાહેબ જો એક્સપોર્ટ કરશો તો, ચલો જોઈ લો, એક સ્ક્રીનશોટમાં આખે આખો ચાર્ટ આવી જાય છે, પ્લીઝ ચેક ઇટ આઉટ. નતર પછી ચાર્ટ હાફ હાફ કરી દો. ટેલ મી. ચલો સરસ, ડન, ઓકે ગુડ. તો હવે મિત્રો આપણે આના ક્વેશ્ચન તરફ લલકારીએ.